વહાલા વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે બિઝનેસ એકાઉન્ટમાં આગળ જવાના હિસાબો જોયા. હવે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર જે પહેલું પ્રકરણ છે એનું ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, એની આપણે શરૂઆત કરીએ છીએ. તો આ પ્રકરણની અંદર આપણે જે અગત્યના મુદ્દાઓ છે તેની બાબત આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એટલે શું? તો જો કોઈ ભાગીદારી પેઢી હોય, એ પેઢીને પોતાનો ધંધો બરાબર ન ચાલતો અથવા મોટા પ્રમાણમાં ન ચાલતું હોય તો કોઈ કંપનીને વેચી નાખે છે. ખરીદનાર કંપની છે એ પોતે ભાગીદારી પેઢી ખરીદે લે છે. અથવા તો સારો ચાલતો હોય તો ભાગીદારો શું કરે છે, એ પેઢીને પોતે વિસર્જન કરી અને પાછું પોતે જ કંપની બનાવે છે. એટલે કે કાં તો કંઈ કોઈ કંપનીને વેચી આપે અથવા તો કાંઈ પોતે જ કંપની બનાવે. ત્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થયું એમ કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન કરી અને પછી એને નવી કંપની સ્થાપવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ તો ભાગીદારી પેઢી પોતાનો ધંધો ચાલુ લિમિટેડ કંપનીને વેચી દે, કાં તો વેચી દે અથવા તો પોતે એક નવી કંપની સ્થાપે, ત્યારે તેને ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ એ પેઢીનું કંપનીમાં રૂપાંતર કહેવાય. જો એ પેઢી લિમિટેડ કંપનીને વેચી આપે તો એ કંપનીનું વેચાણ કહેવાય, પણ પોતે જ નવી કંપની સ્થાપે, ભાગીદારી પેઢીનું વિસર્જન કરી નવી કંપની સ્થાપે તો એનું પેઢીનું કંપનીમાં રૂપાંતર થયું કહેવાય. એટલે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર બે રીતે થાય, બરાબર ને? એક તો કાં તો પોતે બીજી લિમિટેડ કંપનીને વેચી આપે અથવા તો પોતે જ ભાગીદારી પેઢીનું વિસર્જન કરી અને નવી કંપની સ્થાપે, તો એને કહેવાય છે ભાગીદારી પેઢીનું કંપનીમાં થયેલું રૂપાંતર. હવે ભાગીદારી પેઢીના આમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે 12મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ ભાગીદારી પેઢીના વિસર્જનનું એક પ્રકરણ. તો એ પ્રમાણે જ આપણે હિસાબ રાખવામાં આવે છે. તો ભાગીદારી પેઢીના વિસર્જન પ્રમાણે આમાં હિસાબ થાય છે. એમાં ફક્ત એટલો કે ભાગીદારી 12મા ધોરણમાં આપણે ભણ્યા તે પ્રમાણે ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર આપણે જે મિલકતો છે રોકડમાં વેચી. આમાં એવું નથી. અહીં મિલકતો રોકડેથી નહીં વેચતા, તેમજ દેવા અલગથી ચૂકવવામાં આવતા નથી, પણ કંપની પોતે જ લઈ લે છે. જે નવી કંપની હોય એ પોતે જ લઈ લે છે, અથવા ભાગીદારો જે વિસર્જન કરે તો નવી પેઢીમાં પાછું પોતે એને અપનાવી લે છે. કંપની પોતે લઈ લે છે અને જેના બદલામાં કંપની નક્કી કરેલી ખરીદ કિંમત નક્કી કરવી પડે. જે કંપની પોતે ખરીદતી હોય ને એ નક્કી કરેલી કિંમત, તો એ પ્રમાણે પોતાના શેર ડિબેન્ચર કે રોકડ ખરીદ કિંમત પેટે ચૂકવે છે. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. જે કંપની છે એ શું કરે છે, એને અવેજ આપે છે. અવેજ કેના બદલામાં આપે છે તો એ શેરના બદલામાં અથવા ડિબેન્ચર કે કેસ, આ ત્રણમાંથી અથવા ત્રણેય એ સામે મિલકતના બદલામાં આપે છે ખરીદ કિંમત. બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે દાખલામાં ખરીદ કિંમત લગભગ આપવામાં આવતી નથી. એ આપણે બે રીતે શોધવી પડે છે. તો કઈ બે રીત છે? તો ચોખ્ખી મિલકતોની પદ્ધતિ. તો ચોખ્ખી મિલકતોની પદ્ધતિ એટલે કે લીધેલી મિલકતો બાદ લીધેલા દેવા. જે મિલકતો આપણે લઈએ અને એમાં જે દેવા આપણે લીધેલા હોય એ દેવા બાદ કરો અને પછી જે કિંમત વધે એને ચોખ્ખી મિલકત પદ્ધતિ કહેવાય છે. અને એના પ્રમાણમાં કંપની અવેજ આપે છે. બીજી પદ્ધતિ છે અવેજ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં કંપની ખરીદ કિંમત પેટે શું આપે છે? શેર આપે અથવા તો ડિબેન્ચર આપે અથવા તો કેસ આપે છે, અને એનો કુલ સરવાળો છે ને એને ખરીદ કિંમત કહેવામાં આવે છે. આમાં ખરીદ કિંમત કેવી રીતે આવે છે? લીધેલી મિલકતો ઓછા લીધેલા દેવા એટલે ખરીદ કિંમત આવી જાય છે. આમાં ખરીદ કિંમત કેવી રીતે આપે છે કે શેર ડિબેન્ચર અને કેસ જે બદલામાં આપે છે અવેજમાં, એનું કુલ ટોટલ એ કરીએ એટલે એને ખરીદ કિંમત નક્કી થાય છે. બે રીતે ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે. એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ, એટલે કે આપણે જે મિલકતો લઈએ એમાંથી આપણે દેવા બાદ કરી નાખીએ એટલે ચોખ્ખી મિલકત વધે, એ ચોખ્ખી મિલકત પદ્ધતિ. એ જ પ્રમાણે જે વધે એની ખરીદ કિંમત કહેવાય. જ્યારે અવેજ પદ્ધતિની અંદર જે આપણે મિલકતના બદલામાં અવેજ એટલે કે એના બદલામાં જે રકમ આપીએ, રોકડ આપીએ, શેર આપીએ, ડિબેન્ચર આપીએ, એનું ટોટલ લગાવીએ, એ જે ટોટલ રકમ થાય એની ખરીદ કિંમત કહેવામાં આવે છે. આમાં એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે શેર ડિબેન્ચર વગેરેની કિંમત ગણી શકાય તેવી હોય, અષ્ટમ પષ્ટમ દાખલામાં આપેલી હોય, ન ગણી શકાય તેવી હોય, તો
અથવા ઉપરોક્ત બે શેર ડિબેન્ચર કેસ પૈકી એક કે વધારે હવે ન આપેલા હોય, બરાબર છે, તો હંમેશા તમારે ચોખ્ખી મિલકતોની પદ્ધતિથી દાખલો ગણવો જોઈએ. દાખલામાં સૂચના ન આપેલી હોય, બરાબર છે, અથવા અવેજની જે વેલ્યુ છે શેર ડિબેન્ચર છે એ બરાબર અવેજ જે છે એ ન આપેલા હોય બરાબર, અથવા આપેલા હોય પણ ગણી શકાય તેવા ન આપેલા હોય, તો તમારે હંમેશા કઈ પદ્ધતિથી દાખલો ગણવો? પહેલી ચોખ્ખી મિલકતની પદ્ધતિથી દાખલો ગણવાનો છે. તો મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગત્યના મુદ્દા જોયા પછી આપણે એક દાખલો જોઈએ નાનકડો. તમારા પાઠ્યપુસ્તકનો ઉદાહરણ નંબર 1 છે, પાન નંબર 2. એ દાખલો જોઈ લઈએ એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે. તો એ દાખલાની અંદર એક પેઢીના ચોપડે નીચે મુજબ મિલકત અને દેવા છે. જમીન અને મકાન ₹30,000. તો આપણને પેઢીના ચોપડે કિંમત આપેલી છે એ લખીએ. તો જુઓ, જમીન અને મકાન ₹30,000 છે. જમીન અને મકાન ₹30,000. સ્ટોક ₹20,000 છે. સ્ટોકની કિંમત ₹20,000 છે. દેવાદારો 15,000 છે. દેવાદારો ₹15,000 છે. જાહેરાત ઉપલબ્ધ ખાતું 1,000 છે. જાહેરાત ઉપલબ્ધ ખાતું 1,000 છે. અનામત ભંડોળ 5,000 છે. અનામત ભંડોળ 5,000 છે. અનામત ભંડોળ 5,000 છે. લેણદારો 18,000 છે. લેણદારો 18,000 છે. આ આપણે દાખલામાં પેઢીના ચોપડે મિલકત આપેલી છે. હવે આ પેઢી જે ધંધો અલિમિટેડને વેચી દે છે. કંપનીએ કઈ કિંમતે કઈ મિલકત રાખી છે હવે આપણે લખીએ. તો જમીન અને મકાન એને 35,000માં રાખ્યા છે. જો આ જમીન અને મકાન એને કેટલામાં રાખ્યા છે? 35,000માં. સ્ટોક 18,000માં રાખ્યો. સ્ટોક છે એ કેટલામાં રાખ્યો છે? 18,000માં રાખ્યો છે. પછી દેવાદારો પર ઘાલખાત 1,000 રાખી છે. દેવાદારો પર ઘાલખાત, બરાબર છે, એ રાખવાની છે. દેવાદારો પર ઘાલખાત ઉપલબ્ધ ખાતું છે, એને બદલે એને દેવાદારો પર ઘાલખાત અહીંયા લખશું આપણે. દેવાદારો અહીંયા લખશું આપણે. દેવાદારો પર ઘાલખાત એ કેટલી રાખી છે? નીચે લખી નાખો. દેવાદારો પર ઘાલખાત એને 1,000 રાખો. ₹1,000 રાખવાનું લખેલું છે. અનામત રાખવી. પાઘડી પેટે 10,000 આપવા. પાઘડી કેટલી આપવી આમાં છે નહીં, પણ એને લખ્યું છે કે પાઘડી પેટે 10,000. આ ઉપલબ્ધ ખાતું કાઢી નાખ્યું છે. એની જગ્યાએ પાઘડી પેટે આપણે લખશું. શું લખશું? પાઘડી પેટે 10,000 એ આપણને આપશે. શું કરશે? એ આપણને આપશે. બસ આટલી મિલકત એને આપણી પાસેથી છે. એક પાઘડી છે, જમીન મકાન છે, સ્ટોક છે અને બીજા દેવાદારો છે. આ દેવાદારો પણ એને કેટલામાં રાખ્યા છે? 15,000માં પૂરેપૂરા રાખી લીધા છે. આ ઉપલબ્ધ ખાતું એને રાખ્યું નથી. એના બદલામાં દેવાદાર પર ઘાલખાત એમ કે છે કે ₹1,000 અનામત રાખવાનું ઠરાવ્યું. બરાબર છે. પછી અનામત ભંડોળ એને નથી રાખ્યું. અનામત ભંડોળ રાખેલું નથી. લેણદારો રાખેલા છે. લેણદારો રાખેલા છે, તો અહીંયા આપણે લેણદારો લખશું.
દેવાદારો નીચેનું શું લખશું? લેણદારો. એને 18,000 રાખેલા છે, બરાબર ને? તો આટલી મિલકતો એને રાખી છે, 1, 2, 3 ને 4. આ બે રાખી નથી. તો જે મિલકતો રાખી હોય એ જ આપણે દાખલામાં લેવાની હોય છે. જાહેરાત ઉપલબ્ધ ખાતું ને અનામત ભંડોળ રાખેલા નથી. તો જમીન મકાન 30,000 હતું, એને 35,000માં રાખ્યું, 5,000 વધારે રાખ્યું. સ્ટોક 20,000 હતો, એને 18,000 રાખ્યો, 2,000 ઓછા. અને દેવાદારો 15,000 રૂપિયાના આપણે રાખી દીધા છે. પછી એમાં અનામત ભંડોળ નથી રાખ્યું, જાહેરાત ઉપલબ્ધ ખાતું પણ નથી રાખ્યું, પણ એના બદલામાં દેવાદાર પર ઘાલ ખાત અનામત 1,000 રૂપિયા ઠરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, એવું દાખલા ઉપર છે. તો આ ઉપરથી આપણે કંપનીની ખરીદ કિંમત શોધવાની છે. તો એને કેટલા રૂપિયા, કેટલી મિલકત આપણા પાસે રાખીએ, તો એને ટોટલ મારીએ તો 78,000 રૂપિયા થાય. કેટલા થાય? 78,000 રૂપિયાની મિલકત, કુલ મિલકત થાય. આ કુલ મિલકત છે એ 78,000ની એને રાખી. અને કુલ દેવા એને ટોટલ 19,000ના રાખી. કેટલા રાખ્યા? કુલ દેવા, જો કુલ મિલકત રાખી 78,000ની અને કુલ દેવા આપણી પાસેની 19,000 રાખ્યા, બરાબર છે? તો હવે આપણે એની શું શોધશું? આપણે ચોખ્ખી મિલકત. તો ચોખ્ખી મિલકત બરાબર શું આવે? જો ચોખ્ખી મિલકત બરાબર કંપનીએ નક્કી કરેલી કિંમત, નક્કી કરેલ કિંમત બાદ કુલ દેવા, લીધેલ કુલ દેવા, લીધેલા કુલ દેવા. તો ચોખ્ખી મિલકત આપણે કરીએ, આપણી પાસે 78,000 ચોખ્ખી મિલકત છે, એમાંથી 19,000 દેવા લીધા, બરાબર? તો આપણને ચોખ્ખી મિલકત કેટલી આવશે? 59,000 આવશે. કેટલી આવશે? બાદ કરીએ એટલે આવી જાય ને. ચોખ્ખી મિલકત કંપનીએ જે મિલકત લીધી એમાંથી કુલ દેવા બાદ કરો તો 59,000 રૂપિયા એ આપણને આપશે. આપણા દેવા એને લઈ લીધા છે એટલે દેવા તો બાદ કરવા પડે ને. તો 59,000 રૂપિયા કઈ રીતે દેવાના છે? લખ્યું છે કે 10 રૂપિયાનો એક એવા 3,000 શેર અને બાકી રોકડ આપવી. બાકી શું કરવાની? રોકડ આપવી. તો ચૂકવણી કઈ રીતે કરવાની છે? અહીંયા લખેલું છે ચૂકવણી. તો ચૂકવણી કેવી રીતે કરવાની છે એ જોઈએ. તો 10 રૂપિયાનો એક એવા 3,000 શેર, તો થયા 30,000, બરાબર છે? અને બાકીની રોકડ, તો બાકીની રોકડ કેટલી હોય? આપણે ટોટલ ચૂકવાના છે 59,000, તો બાકીની 29,000 રોકડ થાય. તો આટલી કુલ ચૂકવણું આપણે એને કરવાનું છે. આ કુલ ચૂકવેલ રકમ, આ કુલ ચૂકવેલ રકમ છે. તો એને કંપનીએ આપણને ચૂકવણી માટે આ શેર આપ્યા છે, 10 રૂપિયાનો એક એવો શેર. આ શેર છે અને આ એની કિંમત છે. તો ટોટલ રૂપિયા 30,000ના શેર આપ્યા, રોકડ આપી 29,000, 59,000 એ એની ખરીદ કિંમત આવી કહેવાય. શું કહેવાય? ખરીદ કિંમત. તો ખરીદ કિંમત બરાબર 59,000 રૂપિયા થાય. આ એનો જવાબ આવે. અને એ ખરીદ કિંમત કઈ રીતે ચૂકવી છે? આ રીતે એને ચૂકવી આપેલી છે. તો જરા મિત્રો, હવે અગત્યની જે મુદ્દા હતા એ પણ મેં તમને જણાવ્યા. એનામાં એક સિમ્પલ ઉદાહરણ પણ તમને જણાવ્યું. નેક્સ્ટ વિડીયોમાં મોટા દાખલા લઈશું અને સ્વાધ્યાયના પણ લઈશું. તો મારો વિડીયો તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો એવી તમને વિનંતી છે. જય દ્વારકાધીશ, જય સિયારામ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા દાખલો જોઈએ.
જે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી આપણે ગણશું. બે પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે, એક ચોખ્ખી પદ્ધતિથી અને એક અવેજ પદ્ધતિથી. તો ચોખ્ખી પદ્ધતિથી દાખલો કેવી રીતે ગણાય એ આપણે જોઈએ. તો આ જે છે ચોખ્ખી મિલકત પદ્ધતિથી ખરીદ કિંમત ગણવાની છે. તો એની અંદર ઉદાહરણ નંબર 2 તમે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 ઉપર આપેલું છે એ આપણે જોઈએ. અને પછી ખાતાવાળા દાખલા જોઈશું. ખાતા પાડવામાં ભાગીદારીના મૂડી ખાતા, પછી અલગ અલગ નવી કંપનીનું ખાતું, માલ મિલકત નિકાલ ખાતું એ જે બનાવવાનું છે. આના પછી એવો એક દાખલો જોશું. અત્યારે આપણે આ બે સિમ્પલ દાખલા જોઈ લઈએ, પછી થોડાક અઘરા દાખલા ઉપર જઈશું. બધી પદ્ધતિના દાખલા આપણે એક એક કરી નાખી જેથી તમને બરાબર આવડી જાય. તો ઉદાહરણ નંબર 2 ની રકમ જોઈએ તો એમાં લખેલું છે કે સરખે ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો અ અને બ ની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તો પાકા સરવૈયાની વિગતો આપી છે. તો આપણે એ વિગતોમાં જે કંપનીએ ખરીદેલી છે એ જ મિલકતો લેવાની છે. નીચે 6 સૂચનાઓ આપેલી છે. પેઢીનો ધંધો જરીવાલા લિમિટેડ ખરીદે છે, એટલે ખરીદનાર કંપની છે જરીવાલા લિમિટેડ. કંપની મોટર અને બેંક લોન સ્વીકારતી નથી, એટલે બેંક લોન અને મોટર આપણે હિસાબ નહીં લેવાની, કારણ કે કંપની ના પાડે છે કે નહીં લઈએ, તો એ આપણે લેવાનું નથી. શ્રીમતી અની લોન છે અને નીચે બેંક લોન આપેલી છે 10,000ની, એટલે એ લેવાનું આવશે નહીં. ત્રીજા નંબરમાં લખ્યું કે શ્રીમતી અની લોન પણ ભાગીદાર ચૂકવી આપવાનું સ્વીકારે છે, એટલે શ્રીમતી અની લોન ભાગીદાર પોતે ચૂકવશે, એટલે એ આપણે કંપની લેશે નહીં. બાકી જે ચોથા નંબરની સૂચના છે, મિલકતની કિંમતો નીચે મુજબ આંકવામાં આવે છે. તો એમાં જેટલી મિલકતો એને લીધી છે ને એ જ આપણે દાખલામાં લેવાની છે. બાકીની મિલકતો આપણે નહીં લઈએ. એનું કારણ આપણે પછી જણાવું તમને. તો સૌથી પહેલા એને લખેલું છે પેટન્ટ. એ પેટન્ટ દાખલામાં 4,000 છે, પણ કંપની આપણે મિલકતો લખશું, કઈ કઈ મિલકતો એને ખરીદી. તો પહેલા લખ્યું પેટન્ટ. પેટન્ટ દાખલામાં 4,000 છે, પણ એને 5,000માં ખરીદ્યો છે, એટલે આપણે 5,000 લખશું. શું લખશું આપણે? 5,000. પછી છે નીચે ચોથા નંબરમાં રોકાણો. બરાબર છે. રોકાણો દાખલાની અંદર 8,000ના છે. કંપની છે રોકાણો 10,000માં ખરીદે છે, તો આપણે રોકાણો લેવાનું. રોકાણો 10,000. કંપની જે કિંમતે ખરીદે એ કિંમત આપણે પત્રકમાં લખવાની હોય. ઓછી કિંમતે ખરીદે તો ઓછી લખવાની, વધારે કિંમતે ખરીદે તો વધારે લેવાની. પછી છે ફર્નિચર 15,000. બરાબર છે. દાખલાની અંદર છે 12,000. ફર્નિચર કેટલા ભાવે ખરીદે છે? 15,000. દાખલાની અંદર દીધા છે 12,000. વધારે કિંમતે ખરીદે છે. પછી છે દેવાદારો 2,000 રૂપિયા ગાલખાત અનામતને આધીન છે. તો દેવાદારો છે એ દાખલાની અંદર આપેલા છે 11,000. બરાબર છે. દેવાદારો 11,000 આપેલા છે. તો આપણે દેવાદારો છે એ આપણે લખીએ દાખલામાં છે 11,000, પણ એમાં 2,000 સૂચના આપેલી છે કે 2,000 ગાલખાત અનામત રાખવાની છે, એને આધીન છે, એટલે આપણે 2,000 બાદ કરી પછી જે કંપની લેશે. 2,000 અનામત રાખશું, એટલે દેવાદારો 9,000માં કંપની લેશે. કેટલામાં લેશે? 9,000માં. ચોથી સૂચના વાંચવાની છે. પછી પાકા સરવૈયાની આપણે દરેક વિગત જોતા જશું. પહેલા આપણે ચોથી સૂચનામાં એને કઈ કઈ મિલકતો ખરીદી છે, કઈ કિંમતે ખરીદી છે, એ જ આ પત્રકમાં આવશે. એટલે પહેલા આપણે એ જોઈએ. પછી પાકા સરવૈયામાં જે નથી આવવાનું એની ચર્ચા કરીએ, અને શા માટે નથી આવવાનું એ પણ એની ચર્ચા આપણે કરીએ. તો આટલી મિલકતો પેટન્ટ, રોકાણો, ફર્નિચર, દેવાદારો. બરાબર છે. હવે આગળ લખ્યું છે જીવન વીમા પોલિસી 6,000માં શરણ કરવામાં આવે છે, એટલે સરેન્ડર વેલ્યુ જીવન વીમા પોલિસી લીધેલી હશે તે અધવચ્ચેથી સરેન્ડર કરી દેવામાં આવી છે, એટલે વીમા કંપનીને આપી દેવામાં આવી છે 6,000માં. તો એ પણ આવશે નહીં. ખરીદ કિંમત પેટેની પછી અવેજમાં શું આપશે? 50,000ના શેર આપશે, 20,000ના ડિબેન્ચર આપશે અને બાકીની રોકડ આપશે.
તો એ આપણે જ્યારે ગણતરી કરી ત્યારે લખશું. તો આપણે બીજી કિંમત આમાં કઈ કઈ આવશે એ આપણે જોઈ લઈએ. બરાબર છે. તો આપણે સૌથી પહેલા મૂડી અને દેવા બાજુ જોતા જઈએ. મૂડી અને દેવા એ મૂડી નહીં આવે. અ અને બ ની મૂડી તો પોતે લઈ જાય એટલે આવે નહીં. ચાલુ ખાતા પણ ના આવે. અનામત છે, અકસ્માત વળતર ભંડોળ છે, રોકાણ વધઘટ ફંડ છે. આ બધા ફંડ છે ને એ કંપની ખરીદતી નથી, કારણ કે કોઈ એવી સૂચના આપેલી નથી. એટલે આવા જે ફંડ હોય એ ફંડ આપણે ધ્યાનમાં લેવાના નથી. તો બીજા રોકાણ વધઘટ ફંડ છે એ પણ નહીં. યંત્ર ઘસારાનું ફંડ છે. હવે એ આપણે જોઈએ તો યંત્રો ખરીદેલા છે, બરાબર ને, મિલકત છે એટલે યંત્રો તો લીધેલા હોય. તો યંત્રો છે 50,000 કેટલા છે ધ્યાન રાખજો, 50,000 યંત્રો છે. હવે એમાં જો એનો ઘસારાનું ફંડ આપેલું છે તો 8,000 એની અંદર બાદ કરી દેવાના. 8,000 શું કરી દેવાના? બાદ. તો 8,000 બાદ કરી અને પછી જે આપણે જે કિંમત વધે એ કિંમતે કંપની ખરીદશે. આપણને ફંડ ઘસારા ફંડ આપેલું છે તો ઘસારા ફંડ એમાંથી બાદ કરવું પડે. એમાં એવું વસ્તુ છે કે જો ઘસારા ભંડોળમાં આપણને જે મિલકતની કિંમત ઘસારા તરીકે આપેલી હોય એ બાદ કરીને જ લખવાની હોય. જો ના આપેલી હોય તો નહીં લખવાની, બાકી બાદ કરીને જ લખવાની. પણ જો વધારે કિંમત આપેલી, દાખલા તરીકે ફર્નિચર છે તો ફર્નિચરમાં આપણે જો ફર્નિચરની અંદર આપણને ઘસારા ફંડ આપેલું છે પણ ફર્નિચર એને 12,000 નથી ખરીદેલું, એને 15,000 ખરીદેલું છે. તો આપણે ફર્નિચરની અંદર આપણે ઘસારા ભંડોળમાંથી ઘસારો નહીં બાદ કરીએ. એ લોકો સમજીને પોતે કીધું છે કે ભાઈ તમારો 12,000નું છે તો અમે 15,000માં લઈએ, ઘસારા પ્રમાણે ઘસારો નહીં વાળીએ. તો એ એગ્રી થયેલું છે એટલે 15,000માં, એટલે એને ઘસારા ભંડોળમાંથી ઘસારો બાદ કરવાનો નથી. પણ યંત્રોમાં એવી કોઈ વિગત આપેલ નથી. તો યંત્રોનો જે ઘસારા ભંડોળ છે, બરાબર ને, તો યંત્રોની અંદર જે 50,000 છે એમાંથી આપણે ઘસારો બાદ કરશું 8,000 રૂપિયા જે ઘસારા ભંડોળ છે, અને ચોખ્ખું યંત્રની કિંમત 42,000 આપણે બારે લખશું. બરાબર છે. એવી જ રીતે આપણે સ્ટોક જોઈએ તો સ્ટોક છે 14,000નો, બરાબર ને. તો સ્ટોક એની કાંઈ વિગત લખી નથી એટલે સ્ટોક આપણે 14,000 આપણે લખી નાખશું. તો સ્ટોક 14,000નો એ કંપની લઈ લેશે, કારણ કે સ્ટોક તો કમ્પ્લીટ વસ્તુ ઓલરેડી તૈયાર માલ જ હોય એટલે એ કંપની લઈ લેશે. એટલે આટલી વસ્તુ છે એ કંપની લેશે. હવે દેવા કયા છે અહીંયા આપણે લખી દેવા. દેવા કયા કયા ખરીદે છે તો મૂડી અને મિલકતને લેણા બાજુ જઈએ તો એમાં મૂડીને દેવા બાજુ પણ છે. કયા કયા દેવા આપણે મૂડીને દેવા બાજુથી જોઈ લઈએ તો રોકાણ વધઘટ પણ નહીં આવે, યંત્રોનું ઘસારા પણ બાદ કરી નાખ્યું, ફર્નિચર ઘસારા પણ ધ્યાનમાં નહીં લેવાય, બરાબર ને, કારણ કે ફર્નિચર એને વધારે કિંમતે લીધેલું છે. જ્યારે શ્રીમતી અની લોન એ ભાગીદાર પોતે ચૂકવી આપશે એટલે એ પણ કંપની લેશે નહીં. બેંક લોનની કંપનીએ ના પાડી છે, નીચે સૂચના આપેલી છે. મોટર કાર નીચે પાડી એટલે એ પણ હિસાબમાં આવશે નહીં. હવે 3 જાતના ફંડ છે, પ્રોવિડન્ટ ફંડ, કારીગર બચત ફંડ અને કારીગર નફાભાગ ફંડ. એ 3 ફંડ દેવા કહેવાય. શું કામ દેવા કહેવાય એ તમને કહું કે જ્યારે પણ કોઈ માણસ આપણે કંપનીમાં કે સરકારી નોકરીમાં કામ કરતો હોય તો એનું પગારમાંથી પીએફ ફંડ કપાય, પ્રોવિડન્ટ ફંડ કપાય, પીએફ ફંડ એટલે. એ રીતે પ્રાઇવેટ નોકરીની અંદર પણ પ્રોવિડન્ટ ફંડ કપાતું હોય. જ્યારે કર્મચારી છૂટો થાય અથવા રિટાયર થાય ત્યારે એને પરત કરવાનું છે. એટલે એક જાતની જવાબદારી છે, એટલે એ આપણે એને પરત કરવી પડે એટલે પ્રોવિડન્ટ ફંડ આવશે. એવી રીતે કારીગરના પગારમાંથી ફરજિયાત બચત હોય. ઘણી વખત કંપની છે અથવા સરકારી ઓફિસો છે એ કારીગરને ફરજિયાત બચત કરાવતી હોય છે. ભાઈ તમારા પગારમાંથી 500 રૂપિયા કપાશે અને પોસ્ટ ઓફિસમાં જમા કરવામાં આવશે, રિકરિંગ ડિપોઝિટ અથવા બેંકમાં દર મહિને. તો એ પણ બચત ફંડ કહેવાય. એટલે ભવિષ્ય કારીગરને એને કામ આવે. તો એ બચત ફંડ પણ ભવિષ્યમાં ચૂકવવાનું થાય એટલે એ પણ દેવાદારો આપણે ભવિષ્યમાં દેવું પડે એટલે એ આપણું દેવું કહેવાય. અને કારીગરના નફા ભાગનો ફંડ, આપણે જે નફો થાય એમાંથી ઘણી કંપનીઓ કારીગરોને શું આપતી હોય છે? ફંડ આપતી હોય છે. એને વધારે આપતું હોય છે, વધારે પૈસા આપે, એને બોનસ સ્વરૂપે કે કોઈ ચીજ સ્વરૂપે આપે તો એ પણ એને દેવાનું થાય. તો એ પણ આપણે એક જાતનું દેવું કહેવાય. તો 3 દેવા છે, એ 3 દેવા આપણે લખશું. પ્રોવિડન્ટ ફંડ, કારીગર બચત ફંડ
અને કારીગર નફા ભાગ ફંડ, આ 3 ફંડ છે. એ આપણે દેવા તરીકે લેવા પડશે. તો લઈ લઈએ. તો પ્રોવિડન્ટ ફંડની કિંમત આપણને આપેલી છે 4000. કારીગર ફંડ છે 5000 અને નફા ફંડ છે 1000. આ 3 એનું ટોટલ આપણે બાજુના ખાનામાં લખશું. 4 ને 5 9 ને 1 10,000. અને આનું ટોટલ અહીંયા બાજુમાં લખશું. બિંદે બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, 5 માં 10 ને 19 21 4 25 का 5 વધી આવી 2 3 4 4 4 8 ને 9 95,000. એટલે આ મિલકતનું ટોટલ થયું અને આ દેવાનું ટોટલ થયું. બરાબર, આટલી મિલકતો થઈ. આ મિલકતનું ટોટલ અને આ થયું દેવાનું ટોટલ. આટલા દેવા 10,000ના દેવા એને લીધા અને આટલી મિલકતો એને લીધી કહેવાય. તો હવે આપણે મૂડી અને દેવા બાજુ બધી વિગતો જોઈ લીધી કે શા માટે આવે ને શા માટે ન આવે. બરાબર ને? જે આ તો અદ્રશ્ય મિલકતો ભાગીદારીમાં હોય છે તે પાઘડી છે, પેટર્ન છે. તો એ આપણે જેની કિંમત આપેલી હોય, જેની વિગત આપેલી હોય ધ્યાનમાં લેવાની હોય છે. દાખલા તરીકે પાઘડી નથી આપી તો પાઘડીને આપણે લઈ લઈએ. પેટર્ન્સને આપેલી છે, પેટર્ન્સ એને 5,000 રૂપિયામાં લીધા છે તો આપણે 5,000 રૂપિયા દર્શાવેલા છે. એના પછી દેવાદારો પણ આપણે 11,000ના છે તો 11,000 દેવાદારો છે. એમાં જોગવાઈ લખી છે કે 2,000ની અનામત જોગવાઈ રાખવાની છે. તો આપણે 2,000 રૂપિયા કટ કરી અને બાકીના દેવાદારો 9,000 આપણે લખેલા છે. જીવન વીમા પોલિસી છે એ લેપ્સ કરેલી છે, મીન્સ કે એને વળતર લઈ લીધું, લેપ્સ નહીં પણ એને સરેન્ડર કરેલી છે. તો એટલે એ પણ કંપની ખરીદશે નહીં. ફર્નિચર છે એ 12,000માં લીધેલું છે. જો 12,000માં ફર્નિચર છે અને એને લીધેલું છે 15,000માં, એટલે જે અનામત ભંડોળ આપેલું છે ફર્નિચર ઘસારાનું એનો ઉપયોગ નહીં થાય. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે મિલકતની નવી કિંમત આપેલી હોય એ નવી કિંમત હોય તો એનું ઘસારા ભંડોળ છે એ બાદ નહીં કરવાનું. દાખલા તરીકે ફર્નિચર છે એની કિંમત 12,000 છે દાખલામાં, જ્યારે ફર્નિચર એને લીધેલું છે 15,000માં, એટલે એ કિંમત બાદ એમાં એને ઘસારા ભંડોળ બાદ થશે નહીં. એનું જે ઘસારા ભંડોળ આપેલું છે 5,000 રૂપિયા એ બાદ નહીં થાય. જ્યારે યંત્રો છે, યંત્રોની જે કિંમત છે એમાં ઘસારા ભંડોળ બાદ કરીને થશે, કારણ કે યંત્રોની નવી કિંમત નથી આપેલી, 50,000 છે એ જ છે. એમાં ઘસારા ભંડોળ 8,000 બાદ કરીને 42,000 હિસાબમાં લેવામાં આવશે, કારણ કે એની કોઈ નવી કિંમત આપેલી નથી. હજી પણ કહી દઉં છું કે નવી કિંમત આપેલી હોય તો એનું ઘસારા ભંડોળ ધ્યાનમાં નહીં લેવાનું, અને એની જ કિંમત હોય તો ઘસારા ભંડોળમાંથી મિલકતમાંથી ઘસારા ભંડોળ બાદ કરીને પછીની કિંમત આપણે પત્રકમાં લેવાની હોય છે. એવી રીતે રોકાણો પણ આપણે 8,000ના આપેલા છે અને આપણે રોકાણો ખરીદેલા છે 10,000માં, તો એને 10,000 આપેલું તો 10,000 આપણે લીધેલા છે. મોટર કાર એ લેવાની નથી, ના પાડી છે, કંપની નહીં ખરીદે. નફા નુકસાન ખાતું, જાહેરાત ઉપલબ્ધ ખાતું, એ ખાતાઓ અવાસ્તવિક મિલકતો છે એટલે એને પણ ધ્યાનમાં લેવાની હોતી નથી. બરાબર, હજી જોઈ લઈએ કે ભાઈ મોટર પોલિસી અને લોન કંપની સ્વીકારતી નથી એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. અદ્રશ્ય મિલકતો જેમની કિંમત આપેલી હોય એ ધ્યાનમાં લેવાની હોય છે. અવાસ્તવિક મિલકતો અથવા અદ્રશ્ય મિલકતો કે જે પાઘડી છે, પેટર્ન છે, અદ્રશ્ય મિલકતો કહેવાય, જે દેખી શકાતી નથી પણ એની વેલ્યુ હોય છે. એની વેલ્યુ દાખલામાં આપેલી હોય તો ધ્યાનમાં લેવાની, કે દેવાનું ધ્યાનમાં લેવાની નથી. આમાં પાઘડીની કિંમત નથી આપેલી માટે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દાખલો જોઈએ તો મિલકતને લેણા બાજુ કઈ કઈ વિગતો નહીં લેવાની, કઈ લેવાશે એની ચર્ચા કરીએ. ચાલુ ખાતું પાઘડી દાખલામાં ઉલ્લેખ કોઈ ન હોય, ધ્યાનમાં લેવાશે નહીં. પેટર્ન્સ, દેવાદારો, ફર્નિચર, યંત્રો, રોકાણો, સ્ટોકના દાખલામાં નવી કિંમત આપેલી છે તેમજ વિગત આપેલી છે તે ધ્યાનમાં આપણે લેવા પડે. એ પ્રમાણે આપણે મિલકતો ધ્યાનમાં લીધેલી છે.
જીવન વીમા પોલિસી સરેન્ડર કરી લેવાથી નહીં આવે, કારણ કે વીમા કંપનીને પાછી આપી દીધેલી છે 60,000 રૂપિયામાં, એટલે ઉલ્લેખ કરેલો છે એ લેવામાં નહીં આવે. સોરી, 6,000 રૂપિયામાં. નફા નુકસાન ખાતું, ઉપલક ખાતું આ અવાસ્તવિક મિલકતો કહેવાય. કેવી કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય. એટલે અવાસ્તવિક મિલકત હોવાથી એ લેવામાં નહીં આવે. વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક કેની કહેવાય? તો જે ખરેખર સ્વરૂપ ધરાવતી હોય, જેનું આપણે જોઈ શકીએ, વાસ્તવિક મિલકતો કહેવાય. અને જે ખરેખર વાસ્તવમાં મિલકત હોય પણ એની ગણતરી મિલકત તરીકે ન થતી હોય, જે જોવા જેવી વાત છે. બરાબર, અમુક પાઘડી છે અદૃશ્ય મિલકત છે, બરાબર છે, પેટર્ન છે અદૃશ્ય મિલકત છે, એ બધી મિલકત દેખાતી નથી છતાં ધ્યાનમાં લેવાય છે. જ્યારે આ ઉપલક ખાતું છે, નફા નુકસાન ખાતું છે, એ અવાસ્તવિક મિલકતો છે, વાસ્તવિકતા ધરાવતી નથી. ખરેખર એ મિલકત તરીકે વાસ્તવિકતા નથી ધરાવતી. ચોપડા ઉપર નફા નુકસાન ખાતું, ઉપલક ખાતું હોય છે, એટલે એને ધ્યાનમાં લેવાતું નથી. યંત્રોમાં નવી કિંમત નહીં આપેલી હોવાથી આપણે ઘસારા પણ બાદ કરીને પછી હિસાબમાં લેવું પડશે. જ્યારે ફર્નિચરમાં નવી કિંમત આપેલી હોવાથી આપણે એને નવી કિંમત લખશું, ઘસારા પણ બાદ કરશું નહીં. તો આ રીતે મિલકતને લેણા બાજુ અને મૂડીને દેવા બાજુ બંને બાજુ કઈ કઈ રીતો આવશે એ આપણે જોયું. હવે ખરીદ કિંમત 85,000 આવે કેવી રીતે? કંપની દ્વારા ખરીદેલી મિલકત 95,000 છે અને 10,000 દેવા છે. આપણે પત્રકમાં જોયું. 85,000ની ચૂકવણી કઈ રીતે કરશે? આ તો આપવામાં આવેલા હોય તો 50,000ના ઇક્વિટી શેર આપશે, 20,000ના ડિબેન્ચર આપશે અને બાકીની રોકડ આપશે. એટલે તૂટતી 15,000 રૂપિયા રોકડ એ આપશે. એટલે ટોટલ 85,000 રૂપિયા એની ખરીદ કિંમત થશે. તો આ રીતે આપણો દાખલો પૂર્ણ થાય છે. હવે પછી ખાતાવાળા માલ મિલકત ખાતું, કંપનીનું નવી કંપનીનું ખાતું, પછી ભાગીદારોના ખાતા, મૂડી ખાતા, એવો એક મોટો દાખલો લઈશું જેથી તમને બરાબર આવડી જાય. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ જોતા રહેજો, એવું તમને વિનંતી કરું છું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.